9 થી 12 ધોરણમાં જે નવા શિક્ષણ સહાયકની ભરતી રજૂ થશે એમાં નવા નિયમો જાહેર થયા છે, જેમાં ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં શિક્ષણ સહાયકની ભરતી માટેનું નોટિફિકેશન શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે। જે મુજબ ટાટ એટલે કે ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટના આધારે જ સંપૂર્ણ ભરતી થશે અને જે ટાટ પરીક્ષામાં જે ઉમેદવારને 60% માર્ક્સ હશે એ જ માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટે લાયક ગણાશે। ત્યારબાદ આ કમિટીમાં તો કે ચેરમેન કમિશનર ઓફ સ્કૂલ રહેશે, જેમાં 4 મેમ્બરો સહિત 1 મેમ્બર સેક્રેટરી સહિત 6 સભ્યો રહેશે। જેમાં લાયક ઉમેદવારોની અરજીના આધારે 3 લિસ્ટ તૈયાર થશે, જેમાં 1 લાયક ઉમેદવારનું લિસ્ટ, 1 વેઇટિંગ લિસ્ટ અને 1 ગેરલાયક ઉમેદવારનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જે વેબસાઇટ પર જાહેર કરાશે। 20% ઉમેદવારોનું લિસ્ટ વેઇટિંગ લિસ્ટ તરીકે રહેશે। તેમજ અગાઉ 2017માં પ્રાઇમરીમાં વિદ્યા સહાયક માટેના ભરતીના નિયમો જાહેર કર્યા હતા।